ધોરણ 12 આંકડાશાસ્ત્ર અને ચેપ્ટર છે સંભાવના. ખૂબ અગત્યનો વિડીયો છે. આ અગાઉ આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 જોયા છે. સ્વાધ્યાય 1.2 ચાલે છે. આજે આપણે ભાગ 3 જોવાના છે અને ભાગ 3ની અંદર 13 થી લઈને આપણે 18 સુધીના બધા જ દાખલાઓ જોઈશું. એટલે ખૂબ અગત્યનો વિભાગ છે. 1 અને 2 ન જોયો તો એ જોઈ લેજો. દાખલા નંબર 13 થી શરૂઆત કરીએ. 13 નંબરનો દાખલો છે. એક પાર્ટીમાં 4 યુગલો એટલે પતિ પત્ની બે ભેગા ભાગ લે છે. 8 વ્યક્તિમાંથી આપણે 2 વ્યક્તિઓને પસંદ કરવાના છે. કુલ કેટલા વ્યક્તિ છે? 8. એમાંથી પસંદ કેટલા કરવાના? 2. એટલે n બરાબર 8c2 કહેવાય. કેમ કે 8 માંથી 2 પસંદ કરવાના. 2 છે એટલે છેદમાં 2 ગુણ્યા 1 અને 2 છે એટલે ઉપર બી આંકડા 2 જ લખવાના. એટલે 8 અને 7. જો 3 હતો તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ને ઉપર 6 બી આવતે. બરાબર. આ 56 ભાગ્યા 2 કરી નાખવાનું. એટલે 8 સતમ 56 ભાગ્યા 2 એટલે n બરાબર કેટલા આવે? તો n બરાબર આપણને આવે 28. આ એક વસ્તુ થઈ ગઈ. આગળ પતિ પત્ની હોય એક દાખલો ગણવાનો, એક પુરુષ અને એક સ્ત્રી હોય બીજો દાખલો ગણવાનો, અને એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ પતિ પત્ની ન હોય ત્રીજો દાખલો ગણવાનો. તો પહેલા દાખલાની વાત કરીએ. પહેલા દાખલામાં આપણે શું કીધું? પતિ પત્ની હોય તો એ નામ આપીશું આપણે ઘટના A. એમાં લખીશું આપણે પતિ પત્ની હોય. હવે પતિ પત્ની હોય એવા કેટલા છે? તો પતિ પત્ની હોય એવા 4 જ કપલ છે, એટલે કે 4 યુગલ છે. આ 4 માંથી કોઈ પણ એક હોવાનું. એટલે આપણે લખવાનું m બરાબર 4c1. આ 4 જે છે પતિ પત્ની 4 છે. કુલ પતિ પત્ની કેટલા છે? 4. એમાંથી કોઈ એક પતિ પત્ની હોવાના. એટલે 4c1 એટલે m બરાબર કેટલા આવે? તો m બરાબર 4 આવે. m બરાબર 4 આવે તો આપણે PA નો જવાબ શોધી કાઢવાનો. PA બરાબર mના છેદમાં n. mના છેદમાં n એટલે કે 4ના છેદમાં 28. હવે 4ના છેદમાં 28 આવે એટલે PA બરાબર 7 ચોક 28 એટલે PA બરાબર 1ના છેદમાં 7. આ આપણો પહેલો જવાબ આવે. એટલે પહેલાનો જવાબ કેટલો આવ્યો? 1ના છેદમાં 7. હવે બીજો, એક પુરુષ અને એક સ્ત્રી હોય એટલે નંબર 2 આપીએ આપણે અહીંયા. ઘટના B. ઘટના B માં આપણને એવું કીધું એક પુરુષ અને એક સ્ત્રી. હવે આમાં આપણે 4c1 નહીં લઈ શકીએ. કેમ? આમાં પતિ પત્ની હતા પણ આમાં પતિ પત્ની ન પણ હોય. ધારો કે એકમાંથી કોઈ પતિ હોય ને બીજામાંથી પત્ની હોય, એકમાંથી પત્ની હોય ને બીજામાંથી પતિ, એવું બી બને. એટલે 4 માંથી હવે શું કરવાનું તે ખાસ ધ્યાન આપજો. જો ધ્યાન આપજો અહીંયા. એટલે પુરુષ કેટલા છે? તો પુરુષ 4. આ જે છે 4 યુગલ છે. 4 યુગલમાં શું કહેવાય? 4 પુરુષ કહેવાય અને 4 સ્ત્રી કહેવાય. એમાંથી એક પુરુષ અને એક સ્ત્રી એટલે 4 પુરુષમાંથી 1 અને એટલે ગુણાકાર અને 4 સ્ત્રીમાંથી 1 એટલે 4c1 અને 4c1. 4c1 એટલે 4 અને 4c1 એટલે પણ 4. એટલે આપણો m નો જે જવાબ આવવાનો હોય એ m બરાબર આવે 16. કેટલો જવાબ આવે? m બરાબર 16. અને આ જવાબને કહેવાય PB. PB બરાબર mના છેદમાં n. m કેટલો આવ્યો? તો 16. ત્યાર પછી n કેટલા છે? તો 28. હવે એને આપણે કરી નાખવાનું. એટલે 4 ગુણ્યા 4 અને 7 ગુણ્યા 4 એટલે 4 4 નીકળી જાય. તો આપણો જે જવાબ આવે છેલ્લો PB બરાબર એ આવે 4ના છેદમાં 7. આ બીજો જવાબ આવી ગયો. એટલે બીજો જવાબ પણ એકદમ સરળતાથી આવી જાય. હવે દાખલા નંબર 3ની વાત કરીએ. એક પુરુષ અને એક સ્ત્રી હોય એટલે આ દાખલો. પરંતુ પતિ પત્ની ન હોય. આ પતિ પત્ની હોય છે તો પહેલા આપણે ન હોય શોધી કાઢીએ. ન હોય એટલે શું? જોજો, ખાસ ધ્યાન આપજો. પતિ પત્ની ન હોય એ આપણે શોધવાનું છે. હવે પતિ પત્ની ન હોય તેની સંભાવના, એનો મતલબ કે આ એક પુરુષ અને એક સ્ત્રી અને આ પતિ પત્ની હોય તો એક પુરુષ અને એક સ્ત્રીને ભેગા કરીએ એમાંથી પતિ પત્ની હોય એને કાઢી નાખીએ તો પતિ પત્ની ન હોય આપણને મળી જાય. એટલે નંબર 3 લખીએ. એક પુરુષ અને એક સ્ત્રી હોય. જે દાખલા નંબર 2 છે. જો એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ પતિ પત્ની ન હોય. એટલે સમજો કે એક પુરુષ ને એક સ્ત્રી છે એમાંથી પતિ પત્ની હોય તેને કાઢી નાખીએ તો ન હોય તે મળી
જાય. એટલે આને ઘટના સી નામ આપવાનું. એટલે આપણે લખીશું અહીંયા પીસી. પીસી બરાબર શું? તો પીસી બરાબર પતિ પત્ની હોય એ જવાબ પીબી હતો, અને સોરી એક પુરુષ અને એક સ્ત્રી પીબી હતો, અને પતિ પત્ની હોય એ માઇનસ કરી નાખવાનું. એટલે કે પી એ માઇનસ કરી નાખીએ આપણે તો આપણને પતિ પત્ની ન હોય એ મળી જાય. તો પી બી કેટલો? પી બી કેટલો? તો 4/7 હતો. પી એ કેટલો? તો 1/7 છે. એટલે -1/7. એટલે આપણે લસા લઈ લેવાનો 7, 4 ઓછા 1 એટલે પીસી બરાબર 4 માંથી 1 જાય તો 3 અને છેદમાં 7. એટલે આપણો છેલ્લો જવાબ આવે 3/7 અને આ અંતિમ જવાબ કહેવાય. જો તમારે બીજી રીતે શોધવું હોય તો બીજી રીતે પણ શોધાય, પણ એ વાર લાગે. એના કરતાં આ સરળ રહે, કારણ કે ખૂબ જ અગત્યનો દાખલો ગણાવી શકાય. કારણ કે આની અંદર શું કીધું છે? એક પુરુષ અને એક સ્ત્રી જે આવ્યું છે જ, અને પતિ પત્ની હોય એનો મતલબ કે જે હોય છે એને બાદ કરી નાખીએ તો ન હોય આપણને મળી જાય. એટલે આ પણ ખૂબ અગત્યનો દાખલો ગણાવાય. હવે આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 14. દાખલા નંબર 14 કંઈક આવો છે. એક ફેક્ટરીમાં કુલ 8 કામદારો નોકરી કરે છે. તે પૈકી 3 કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ, બાકીના બધા કામદારોની કાર્યક્ષમતા શું છે? મધ્યમ છે. 3 ઉત્તમ છે. 8માંથી આપણે 2 કામદારોને પસંદ કરવાના છે. 8માંથી કેટલા? 2. એનો મતલબ n કેટલો આવવાનો? તો n બરાબર 8C2. 8C2 એટલે છેદમાં તો 2 × 1 જ આવે, અને ઉપર 8 × 7, કેમ કે 2 આંકડા લખવાના છે. 8 × 7 = 56, નીચે 2 × 2 એટલે m બરાબર સોરી m નહીં પણ n બરાબર કેટલા આવે? 28 એટલે કે 28 આવે. પહેલો દાખલો. બંને કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ હોય. બંને કામદારોની કાર્યક્ષમતા શું કીધેલું છે આપણને? ઉત્તમ હોય. અને ઉત્તમ એવા કેટલા છે? તો ઉત્તમ આપણી પાસે 3 છે. ઉત્તમ કામદારો કેટલા છે? 3. એટલે 3 કામદાર આપણી પાસે ઉત્તમ છે. અને આમાં પસંદ કેટલા કર્યા છે? 2. તો અહીં આપણે લખવાનું m બરાબર, ધ્યાન આપજો, m બરાબર કેટલા આવવાના? બંને ઉત્તમ છે એટલે 2 ઉત્તમ છે. પસંદ કેટલા કર્યા આપણે? 2. અને બંને ઉત્તમ આવ્યા એટલે 3C2. ટોટલ 8 છે. હવે 5 છે એમાંથી એક પણ પસંદ નહીં થાય, એટલે 5 ઉત્તમ નથી. એટલે આ નહીં લખે તો પણ કંઈ નહીં, લખવું હોય તો ચાલે, નહીં લખે તો બી જરૂર નથી, કેમ કે બંને ઉત્તમ છે. એટલે અહીંયા 2 × 1 ને ઉપર 3 × 2 × 1, આ 2 1 નીકળી જાય તો m બરાબર કેટલા આવે? 3. m બરાબર 3 આવે એટલે આપણે pa બરાબર લખી દેવાનું m/n. એનો મતલબ કે 3/28 આપણો જવાબ. એટલે 3/28 એક જવાબ આવી ગયો. ચલો બીજો જવાબ. બીજામાં આપણને શું પૂછેલું છે? બંને કામદારોની કાર્યક્ષમતા મધ્યમ હોય. તો લખવાનું બંને કામદારોની કાર્યક્ષમતા મધ્યમ હોય. મધ્યમ હોય તે ઘટના એને બી કહેવાય. ચલો હવે જોઈ લઈએ. 3 મહત્તમ છે, ટોટલ 8 છે. એનો મતલબ કે બાકીના જે છે એ કેવા હોવાના? 5 હોવાના. એનો મતલબ કે m બરાબર 5 કામદારો વધેલા છે અને બંને એવું છે એટલે 2. તો 5C2 એટલે 2 × 1 અને ઉપર પર 2 આંકડા લખવાના એટલે 5 × 6. એટલે m બરાબર 5 × 20 અને 2 × 2 એટલે m બરાબર કેટલા આવે? 10 આવે. હવે m 10 આવે એટલે આપણે pb શોધી કાઢવાનો. pb બરાબર m/n. અહીંયા a લખ્યો તો હવે b લખવાનો. એટલે કે 10/28 આ આપણો જવાબ આવે. હજુ આને તું પૂરું આપવું હોય તો અપાય. એટલે કેવી રીતનું? 5 × 2 10 અને 14 × 2 10. એટલે આપણો જવાબ આવે pb બરાબર છેલ્લે લખી દેવાનું pb બરાબર 5/14. આ આપણો અંતિમ જવાબ આવે. બીજાનો ત્રીજો બાકી છે. એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ અને એક કામદારની કાર્યક્ષમતા મધ્યમ. નંબર 3 લખીએ. એકની શું કીધેલું છે? ઉત્તમ, અને એકની શું કીધેલું છે? મધ્યમ. એક કામદારની કાર્યક્ષમતા, આ બધું લખવાનું હે, કાર્યક્ષમતા ઉત્તમ, અને
એક કામદારની કાર્યક્ષમતા મધ્યમ. ઉત્તમ એવા કેટલા છે? તો ઉત્તમ હોય એવા 3 છે અને મધ્યમ હોય એવા કેટલા છે? તો 5 છે. તો એમ બરાબર લખવાનું, અહીંયા હોય લખી દે, મધ્યમ હોય. તો ઉત્તમ એવા 3, એમાંથી એક પસંદ કરવાનો. અને એટલે ગુણાકાર કહેવાય, અઠવા એટલે સરવાળો, આપણને ખબર છે. હવે 5 વધ્યા એટલે 5 માંથી 1. તો 3C1 એટલે 3, 5C1 એટલે 5, એટલે એમ બરાબર આવે કેટલા? 15. એમ બરાબર 15 આવે અને નામ આપણે આપવાનું હોય PC. PC બરાબર એમના છેદમાં n. એમ છે 15 અને કુલ છે 28. એટલે આપણો જવાબ આવે 15/28 અને આ છેલ્લો જવાબ. એટલે 3 જવાબ અહીંયા આવી ગયા. એક જવાબ આવ્યો 15/28, 5/14 અને 3/28. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો અને એકદમ સરળતાથી થઈ જાય. આગળનો દાખલો છે દાખલા નંબર 15. 15 નંબરનો દાખલો છે. બરાબર રીતે ચીપેલા 52 પત્તાના એક ઢગમાંથી યાદચ્છિક રીતે 2 પટ્ટા ખેંચવામાં. અત્યાર સુધી તમે દાખલા જોયા ને 9માં 10માં અમે ત્યારે પણ એક જ પટ્ટો હતું. અત્યારે 2 પટ્ટા ખેંચવાના છે. 2 પટ્ટા એટલે પહેલાં તમારે n સુધી કહેવાનો. n એટલે 52C2. 2 ખેંચવાના છે એટલે છેદમાં લખવાનું 2 અને 1 અને 2 જ આંકડા ઉપર લખવાના એટલે 52 અને 51. 52 અને 51 નો ગુણાકાર કરવાનો અને ભાગ્યા 2 કરી દેવાનો. અથવા અહીંયા 26 કરી નાખવાના અને 26 ગુણ્યા 51 કરી દેવાનો. એટલે n બરાબર આપણો જવાબ આવે 13/26. ચલો n આપણને મળી ગયું. પછી આપણે બંને પટ્ટા જુદા જુદા રંગના, 1 નંબર, એને ઘટના A નામ આપવાનું. બંને પટ્ટા જુદા જુદા રંગના હોય. હવે ખરેખર જોવા જઈએ તો રંગ કેટલા આવે? તો રંગ તો 2 જ આવે. 2 જ રંગ એટલે કયા કયા? એક લાલ રંગ આવે અને એક કાળો રંગ આવે. પ્રકાર 4 આવે. પ્રકાર 4 એટલે ફલ્લી, ચોકટ, કાળી અને લાલ, એમ 4 આવે. પણ જો રંગ પૂછે તો રંગ કેટલા? રંગ 2. અને પ્રકાર પૂછે તો પ્રકાર કેટલા? તો પ્રકાર 4. પહેલું ફલ્લી, પછી કાળી, પછી ચરકટ અને પછી લાલ. એટલે આપણને જો પ્રકાર પૂછે તો 4, પણ રંગ પૂછે તો 2. એટલે આપણે એનો અર્થ શું થાય? 2 કાળીના, 2 લાલના, 2 લાલ રંગના અને 2 કાળા રંગના. શું કહેવાય? 2 લાલ રંગના અને 2 અને બંને પટ્ટા છે. બંને પટ્ટા જુદા જુદા રંગના એટલે શું થાય? 2 નહીં પણ 1-1. તો આપણે લખવાનું એક પટ્ટું કાળા રંગનું અને એક પટ્ટું લાલ રંગનું. તો અહીંયા લખવાનું એમ બરાબર એક પટ્ટું કાળા રંગનું. કાળા રંગ 26 આવે એટલે 26માંથી 1 અને એટલે ગુણાકાર, અને એક પટ્ટું લાલ રંગનું એટલે 26C1. રંગની વાત છે. જો પ્રકારની વાત હોતે કે કયા કયા પ્રકારના, તો 13C1 આવતે. ઓકે, એટલે 26 ગુણ્યા 26 એ આપણો શું આવે? એમ આવે. એટલે એમ બરાબર લખવાનું 26 ગુણ્યા 26 કરીએ આપણે એટલે 676 થાય. ઓકે, હવે અહીં લખી દેવાનું PA બરાબર એમના છેદમાં n. એમ કેટલા છે? તો 676 અને n કેટલા છે? તો 13/26. આટલું જ લખો તો પણ ચાલે અને આને આગળ લખીએ તો પણ ચાલે. આ 676 એટલે 26 ગુણ્યા 26 આપણને ખબર છે અને 13/26 એટલે આપણે અહીંયા કરેલો આ 26 ગુણ્યા 51 એટલે 26 ગુણ્યા 51. 26 નીકળી જાય એટલે આપણો જવાબ આવે PA બરાબર 26/51. આ 26/51 એ પહેલા દાખલાનો અંતિમ જવાબ કહેવાય. ઓકે, ત્યાર પછી બીજો દાખલો છે. બીજા દાખલામાં શું કીધું છે? બંને પટ્ટા ચહેરાવાળા હોય. હવે બંને પટ્ટા ચહેરાવાળા એટલે શું કરો? અહીંયા લખીએ આપણે બંને પટ્ટા ચહેરાવાળા હોય. ચહેરાવાળા એટલે કયા? ચહેરાવાળા એટલે ગુલામ એટલે કે ગોલ્લો આપણે કહીએ. ત્યાર પછી રાણી એટલે કે ક્વીન અને પછી કે. આ 3માં જ ચહેરો આવે. પણ આ 4 પ્રકારના આવે. 4 ગોલ્લા આવે, 4 રાણી આવે, 4 બાદશાહ આવે. એટલે 4 ગુણ્યા 3 કરીએ તો 12 પત્તા એવા આવે જેમાં ચહેરો આવે. કેટલા પત્તા આવે? 12 પત્તા. અને 12માંથી પસંદ કેટલા કરવાના? 2. એટલે એમ બરાબર 12C2 કહેવાય.
હવે 12C2 એટલે 2/1 એટલે 2 ને 1 તો લખવાનું જ, ઉપર 12 ગુણ્યા 11 એટલે m બરાબર કેટલા આવે? આ 6 નીકળી જાય, 12 દુ 6 એટલે 11 × 66 જેવા થાય, એટલે m બરાબર આવે 66. હવે આપણે નામ આપવાનું એને PB, બીજો દાખલો છે એટલે PB બરાબર m/n એટલે કે 66/1326. n તો 1326 જ છે ને, આવ્યો 1326. હવે એને ઉડાડવું હોય તો કેવી રીતના ઉડે? 11 ગુણ્યા 6 એટલે 66 થાય, 11 ગુણ્યા 6 એટલે 66 અને 221 ગુણ્યા 6 એટલે 1326 થાય. 6 નીકળી જાય એટલે આપણો જવાબ આવે PB બરાબર 11/221. હવે એવું નથી કે આ કરવું ફરજિયાત છે, જો આ તમે નહીં કરી શકો ને 66/1326 લખીને આવો તો પણ કોઈ ખોટું નહીં આપે. દાખલા નંબર 3 છે, ત્રીજો દાખલામાં જ છે. 2 પટ્ટા પૈકી એક પટ્ટું રાજા હોય તેની સંભાવના. એક રાજા હોય, જોજો ધ્યાન આપજો, 2 પટ્ટા પૈકી એક પત્તું રાજા હોય. હવે એક પત્તું રાજા એટલે કુલ રાજા કેટલા આવે? તો રાજા તો 4 જ આવે અને 4 માંથી એક રાજા અને એટલે ગુણાકાર. હવે કુલ તો 52 પત્તા, 52 માંથી 4 પત્તા તો નીકળી ગયા, હવે તો વધ્યા કેટલા? 48. તો 48 માંથી કોઈ પણ એક પટ્ટું હોઈ શકે. એક રાજા તો બાકીના 48 માંથી કોઈ પણ એક હોય. તો 48 માંથી 1 એટલે 4C, 1 એટલે 4 ને 48C 1 એટલે 48. તો m બરાબર 4 ગુણ્યા 48 કરવાના અને 4 ગુણ્યા 48 કરે એટલે 192 આવે. ઓકે, હવે આપણે શોધવાનો PC. PC બરાબર m/n. એનો મતલબ એવો થયો 192 n કેટલો છે? તો n છે 1326 એટલે એ લખવાના 1326. હવે ભાગ ઉડાડતા આવે તો ઉડાડવાનો, નહીં આવે તો કંઈ વાંધો નહીં. પણ 221 6 આપણે આવેલો છે અહીંયા, 221 ગુણ્યા 6 આગળના દાખલામાં અહીંયા જોયું આપણે. તો હવે 192 ને 6 વડે ભાગીએ તો 32 ગુણ્યા 6 આવે, એટલે આ 6 નીકળી જાય એટલે PC બરાબર આપણો જવાબ આવે 32/221 અને આ પણ આપણો અંતિમ જવાબ આવે. એટલે 3 જવાબને મેં હાઇલાઇટ કર્યા છે એ જોઈ લેજો, 1, 2 અને 3. અને આ 3 જવાબ આપણે ગણીએ એટલે દાખલા નંબર 15 આપણો પૂરો થઈ જાય. હવે દાખલા નંબર 16 જોઈએ. ખૂબ અગત્યનો આ પણ દાખલો છે. દાખલા નંબર 16. 10 બલ્બની એક પેટી છે. કેટલા બલ્બ છે? 10 બલ્બ. આ 10 બલ્બની એક પેટી છે, એમાં 3 બલ્બ ખામીવાળા. એનો મતલબ કે જે 7 બલ્બ છે ખામી વગરના હોવાના. એટલે ખામીવાળા કેટલા અહીં લખી દે આપણે, ખામીવાળા બલ્બ 3. એનો મતલબ કે ખામી વગરના કેટલા હોવાના? તો ખામી વગરના એ 7 હોવાના. એટલે કુલ કેટલા બલ્બ? તો કુલ બલ્બ એટલે 10 થઈ ગયા. એમાંથી 3 ખામીવાળા અને 7 ખામી વગરના. પેટીમાંથી 2 બલ્બ પસંદ કરવાના છે. કેટલા પસંદ કરવાના? 2. એટલે n બરાબર 10 બલ્બમાંથી આપણે 2 પસંદ કરવાના. 2 એટલે આપણે ખબર છે 2 ગુણ્યા 1 નીચે અને ઉપર 2 આંકડા લખવાના એટલે 10 અને 9. 10 ગુણ્યા 9 એટલે 90 ભાગ્યા 2. એનો મતલબ કે n બરાબર એ આપણા 45 આવે. અહીંયાથી અહીંયા લઈ ગયો છે બરાબર, 45 આવે. આ 2 બલ્બને એક રૂમમાં આવેલા 2 બલ્બ હોલ્ડરમાં લગાવવામાં આવે છે. વીજ પુરવઠો પૂરો પાડતા રૂમમાં અજવાળું થાય. 2 આપણી પાસે કન્ડિશન છે. જો બંને બલ્બ ચાલે તો પણ અજવાળું થાય અને 2 માંથી કોઈ એક ચાલે ને તો પણ અજવાળું તો થાય જ. 2 ચાલે તો વધારે થાય અને 1 ચાલે તો થોડુંક ઓછું થાય. એટલે અજવાળું તો થવાનું જ છે. એટલે નહીં થાય એવું જરૂરી નથી. બંને જ નહીં ચાલે ને તો અજવાળું નહીં થાય. એટલે ખાસ ધ્યાન આપજો. આપણે આ આપણને n મળી ગયો બરાબર. હવે આપણી પાસે બલ્બ કેટલા છે એ પ્રમાણે આપણે ઘટના એ લખીએ. ચલો, એ શું છે? તો એ એટલે વીજ પુરવઠો આવે અને બંને બલ્બ ખામી વગરના હોય. આપણે શું શોધવાનું છે? બંને બલ્બ ખામી વગરના હોય. ખામી વગરના હોય. હવે જો બંને બલ્બ ખામી વગરના હોય તો શું થવાનું? બંને બલ્બ ખામી વગરના હોય એટલે આપણે લાઇટ આવી જવાની, એટલે કે અજવાળું થઈ જવાનું. અથવા આપણી પાસે 2 વિકલ્પ, આવું નહીં થાય, અથવા એક બલ્બ અથવા
એક બલ્બ ખામીવાળો અને એક બલ્બ ખામી વગરનો હોય. હવે જો બંને બલ્બ ખામી વગરના હોય તો અજવાળું થવાનું છે, પણ એક ખામીવાળો અને એક ખામી વગર તો પણ અજવાળું થાય. અજવાળું એક જ સંજોગોમાં નહીં થાય. કયા સંજોગોમાં? જો બંને જ ખામી વગરના હોય તો જ અજવાળું નહીં થાય. અને આપણે તો અજવાળું કરવાનું છે એટલે બંને ખામી વગરના લેવાના નથી. તો ઘટના એ ની અંદર આપણે એમ લઈએ. હવે શું કરવાનું છે? બંને બલ્બ ખામી વગરના કેટલા છે? 7, એટલે 7C2. પછી અઠવા એટલે વત્તા એક બલ્બ ખામીવાળા કેટલા છે? તો ખામીવાળા છે 3, એટલે એને લઈએ 3C1. અને છે અને એટલે ગુણાકાર. ખામી વગરના કેટલા છે? તો 7, એટલે 7C1. અઠવા એટલે વત્તા છે. 7C2 કરીએ એટલે 2 ગુણ્યા 1 અને ઉપર 7 ગુણ્યા 6. 2 આંકડા લેવાના. વચ્ચે વત્તા છે, ફરીથી 3 છે એટલે 3 અને 7. 3C1 એટલે 3 અને 7. હવે અહીંયા 7×6 42 ભાગ્યા 2, 42 ભાગ્યા 2 અને વત્તા કરીએ અને અહીંયા કૌંસમાં લખીએ 21. 42 એટલે 21 જ થવાના, એટલે 21 વત્તા 21 એટલે m બરાબર કેટલા આવે? તો m બરાબર 42 આવે. હવે અજવાળું થઈ જવાનું, એટલે PA બરાબર m/n. m કેટલા છે? તો 42. n કેટલા? તો ઉપર શોધેલા 45. એટલે આપણો જવાબ આવે 42/45. પણ એનું ટૂંકું રૂપ આપવું હોય તો અપાય. કેવી રીતના અપાય? ટૂંકું રૂપ આપણે આપીએ તો 14 ગુણ્યા 3 એટલે 42 અને 15 ગુણ્યા 3 એટલે 45. તો 3 નીકળી જાય એટલે આપણો જવાબ આવે PA બરાબર 14/15. આ આપણો અંતિમ અને આખરી જવાબ, ફાઇનલ જવાબ આપણો કહેવાય. એટલે ખૂબ અગત્યનો દાખલો હતો. જો બંને બલ્બ ખામી વગરના હોય તો પણ અજવાળું થાય. એક ખામીવાળો હોય પણ એક જો બલ્બ ખામી વગરનો હોય તો પણ અજવાળું તો થવાનું જ છે. અજવાળું ક્યારે ન થાય? તો અજવાળું એક જ સંજોગોમાં થાય જો બંને ખામીવાળા હોય, અને એ આપણે લેવાનું નથી. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો હતો. હવે 2 જ દાખલા બાકી છે, એ પણ આપણે જોઈ લઈએ. દાખલા નંબર 17. 17 નંબરનો દાખલો જોઈએ આપણે. એક યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ 2 ઘટનાઓ A અને B માટે PA આપેલું છે અને PB આપેલું છે. PA છે B આપેલું છે. હવે બધા દાખલા કરવાના છે. ખૂબ અગત્યનો દાખલો છે, એટલે ખાસ ધ્યાન આપીને જોઈ લેજો. પહેલું આપણને પૂછેલું છે PA'. હવે A' નો અર્થ એવો થાય 1 - PA. PA તો આપેલો જ છે આપણને, એટલે 1 - PA કેટલો છે? 0.6. એટલે આપણો જવાબ આવે પહેલો 0.4. ચલો, એક દાખલાનો જવાબ આવી ગયો. બીજા દાખલામાં એવું કહ્યું PB - A. આનો અર્થ શું થાય? ખાસ ધ્યાન આપજો. તો આનો અર્થ એવો થાય જે પાછળ છે ને એમાં ડેશ, એટલે આવું થાય PA'/B. જે પાછળ હોય એમાં ડેશ આવે, એટલે આ જે પાછળ છે ને એમાં ડેશ આવે. હવે જેમાં ડેશ નહીં હોય તેમાંથી બાદ કરવાનું. ડેશ શેમાં નથી? તો બીમાં ડેશ નથી, અને એમાંથી શું બાદ કરવાનું? PA/B. આવું કરવાનું આપણે. ચલો, PB કેટલા? તો PB 0.5. A/B કેટલા? તો 0.15. 0.5 એટલે 0.50 કહેવાય. કેલ્ક્યુલેટરમાં કરી દેજો, અને 5 બાદ કરી 15 એટલે 35 આવે. હવે ધારો કે બીજો કોઈ આવો દાખલો હોય તો જોઈ લઈએ. બી એવો છે આવ્યો. જો ત્રીજો દાખલામાં શું કીધું છે? PA/B'. આનો અર્થ શું થાય? અને આ રીતે લખવું હોય તો શું થાય? આ રીતે એને લખવું હોય તો આ રીતે લખાય. જો PA - B. એટલે આ બીમાં ડેશ કહેવાય. જે પાછળ આવે ને એ પાછળમાં આપણે ડેશ લખવાનો આવ્યો. અને આનો અર્થ શું થાય? જેમાં ડેશ નહીં આવે એમાંથી બાદ કરવાનું. એટલે PA માં ડેશ નથી અને એમાંથી PA/B બાદ કરવાનું. તો PA કેટલા? તો PA છે 0.6 અને PA/B કેટલા? તો 0.15 છે. એ બાદ કરી દેવાનું. એટલે 60 માંથી 15 જાય તો 45 આવે. એટલે 0.45 આપણો જવાબ આવે. હવે આગળ ચાલીએ. આ પણ પતી ગયું. હવે એક જ બાકી રહ્યું, એટલે નંબર 4. PA' યોગ B'.
બંનેનો ડેશ છે. તો બંનેનો ડેશ એટલે બહુ અગત્યનો દાખલો કહેવાય. બંનેનો ડેશ કરવો હોય તો થોડી તકલીફ ઊભી થાય. અને બંનેનો ડેશ જો અગત્યનો દાખલો છે એટલે ખાસ ધ્યાન આપજો. દાખલા નંબર જે ચોથો છે એ ખૂબ અગત્યનો છે, પણ એના માટે આપણને યોગની જરૂર પડે. આ જે દાખલો ગણવો હોય તો આ દાખલાનો જવાબ શું આવે? આના કરતાં ઊંધું કરી નાખવાનું. આના કરતાં ઊંધું શું કેવી રીતના આવે? એટલે પી એ છેદ બી અને આખાનો ડેશ, આને ઊંધું કહેવાય. અને આખાનો ડેશ આવે ને તો એ કહેવાય 1 માઇનસ પી એ યોગ બી. 1 માઇનસ પી એ યોગ બી, સોરી ડેશ છે ને આખાનો એટલે છેદ આવી. આ એક માટે આપણે શું કર્યું? જો પી એ ડેશ એટલે 1 માઇનસ પી એ, તો અહીંયા 1 માઇનસ પી એ છેદ બી. હવે 1 માઇનસ એ છેદ બી કરવાના, તો એ છેદ બી આપણી પાસે છે કે જોવાનો? તો એ છેદ બી આપણી પાસે છે. એ છેદ બી કેટલો છે? 15 છે. તો એ લખવાનું 1 માઇનસ 0.15. 1 માઇનસ 0.15 કરે એટલે 0.85 આવે. એટલે ખૂબ સરળ રીતે આ દાખલો થઈ જાય. બીજું કંઈ આપણને પૂછેલું છે તે જોઈ લે. બીજું કંઈ પૂછેલું હોય તો એ કરી નાખીને તો પૂરું કરીએ. ચલો, એ છેદ બી યોગ છે, બીજું કંઈ પૂછ્યું નથી. એ છેદ બી જો અહીંયા જ છે. આ ચોથો દાખલો. ચોથા દાખલામાં શું પૂછેલું છે? આપણે પી એ યોગ છે, આ જ પૂછેલું છે, બીજું તો કંઈ પૂછ્યું નથી. ત્યાર પછી 4 દાખલા અહીંયા પૂરા થઈ જાય. એકાદ દાખલો બીજો કોઈ હોય તો એ પણ જોઈ લે. બીજો કોઈ દાખલો મને અહીંયા દેખાતો નથી. અહીંયા રહી ગયું હોય તો એકાદ ત્રીજો છે. ઓકે, એટલે 4 જ દાખલા છે. ઓકે, એક આ સિવાયનો બીજો એક શોધી કાઢીએ. એટલે કયો? જો એટલે આ રીતના ધારો કે પૂછાય તો પી આ જે છે ને એના જેવો છે, એટલે એ ડેશ છેદ બી ડેશ. હવે આમાં શું કર્યું આપણે? તો આનાથી ઊંધું કર્યું. જો એટલે આપણે શું કરવાનું? પી એ યોગ બી અને પછી એનો ડેશ, અને એને 1 માંથી બાદ કરવાનું. 1 માઇનસ પી એ યોગ બી. પણ એ યોગ બી તો આપણી પાસે છે જ નહીં. તો એ યોગ બી કેવી રીતના શોધવાના? તો આપણે શોધીએ અહીંયા પી એ યોગ બી બરાબર, ધ્યાન આપજો, પી એ વત્તા પીબી માઇનસ પી એ છેદ બી. પી એ કેટલા? તો પી એ છે 0.6. ઓકે, પી બી છે 0.5 અને પી એ છેદ બી છે 0.15. 6 ને 5 11 થાય. 6 ને 5 કેટલા થાય? 11. આ 6 અને 5 એટલે 0.11 અને આ 0.11. 60 ને 50 કહેવાય એટલે 1.1 કહેવાય. 1.1 માંથી 0.15 ને બાદ કરવાના એટલે જવાબ આવે 0.95. આ કયો આવ્યો? યોગ આવ્યો. યોગ કેટલો આવ્યો? 0.95. અહીંયા મૂકી દેવાના. 1 માઇનસ 0.95 અને 1 માંથી 0.95 જાય એટલે આપણો છેલ્લો જવાબ આવે 0.05. 0.05 એ આપણો જવાબ આવે. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો ગણાવી શકાય. છેલ્લો દાખલો અને દાખલા નંબર 18 એ આપણે જોઈ લઈએ. એટલે આ વિભાગ આપણો પૂરો થઈ જાય અને સ્વાધ્યાય 1.2 પર પૂરું થઈ જાય. દાખલા નંબર 18 છે, યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ પણ બે ઘટનાઓ એ અને બી માટે પી એ ડેશ 2 પી બી ડેશ અને 3 પી ડેશ બરાબર 0.6. બહુ ઇઝી દાખલો કહેવાય. આ બધું જ 0.6 કહેવાય. એટલે આવું લખવાનું, પી એ ડેશ બરાબર 0.6. આ જે છેલ્લું લખેલું એ લખી દેવાનું. ત્યાર પછી 2 પી બી ડેશ બરાબર 0.6 અને ત્યાર પછી 3 પી એ છેદ બી બરાબર 0.6. એટલે આ દરેકને આપણે 0.6 લખી દેવાનું. આ તો બેઠું જ છે, પણ પી બી ડેશ બરાબર 0.6 ભાગ્યા 2 કરી દેવાના. એટલે પી બી ડેશ કેટલો આવવાનો? તો આના ભાગાકાર કરે એટલે 0.3 આવે. એટલે પી બી ડેશ બરાબર 0.3 આવ્યો. એ જ રીતના પી એ છેદ બી બરાબર 0.6 ભાગ્યા 3 કરી દેવાના. એટલે એ છેદ બી બરાબર 0.2 આવે. એટલે 3 દાખલા થઈ ગયા. હવે એ માઇનસ બી. એ માઇનસ બી નો અર્થ શું થાય? સાંભળજો. પહેલો દાખલો એ માઇનસ બી, તો મેં તમને આગળ પણ કીધું, જે પાછળ આવે ને એમાં ડેશ આવે. એટલે કે જે આમાં એટલે બી માં ડેશ આવે. એટલે પી એ છેદ બી ડેશ આને કહેવાય. શું કહેવાય? એ છેદ બી. અને જેમાં ડેશ નહીં આવે એમાંથી બાદ, એટલે પી એ માંથી બાદ કરવાનો.
પી એ છેદ બી. પી એ કેટલું છે? તો પી એ તો આપણી પાસે છે જ નહીં, પણ પી એ શોધવા માટે આપણે કરવું પડે પી એ બરાબર 1 માઇનસ પી એ ડેશ, એટલે 1 માઇનસ 0.6 જે આપણી પાસે છે આયરા, એટલે પી એ બરાબર 0.4 આવે. કેટલા આવે? 0.4. એટલે અહીં લખવાનું 0.4 અને એ છેદ બી બરાબર 0.2. એટલે 0.4 માંથી 0.2 જાય તો આપણો પહેલો જવાબ આવે 0.2. એ જ રીતના બીજો દાખલો છે બી માઇનસ એ. જે પાછળ આવે એમાં ડેશ આવે એટલે એ ડેશ કહેવાય, એ ડેશ છેદ બી. અને એ ડેશ એટલે જેમાં ડેશ નહીં હોય તેમાંથી બાદ કરવાનું, એટલે પીબી માંથી પી એ છેદ બી બાદ કરવાનો. હવે પીબી શોધીએ આપણે તો પીબી બરાબર 1 માઇનસ પીબી ડેશ કહેવાય. બી ડેશ આપણી પાસે છે કેટલા? 0.3. એટલે 1 માઇનસ 0.3 એટલે આપણો જવાબ આવે 0.7. આ પીબી, તો એ પીબી લખી દેવાનો 0.7 અને પી એ છેદ બી બરાબર 0.2 છે. 0.7 માંથી 0.2 જાય તો અંતિમ અને આખરી જવાબ આવે 0.5. આ આપણો છેલ્લો જવાબ કહેવાય. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો ગણાવી શકાય. અહીં આપણું સ્વાધ્યાય 1.2 પૂરું થાય. સ્વાધ્યાય 1.2 માટે આપણે 3 વિભાગો બનાવ્યા, એટલે કે 3 ભાગ બનાવ્યા. ભાગ 1, ભાગ 2 અને ભાગ 3. એમ કરીને આપણે કુલ 18 જે દાખલાઓ છે એ 18 દાખલા પૂરા કર્યા. એટલે હવે આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે સ્વાધ્યાય 1.3 જે છે એના વિશે ચર્ચા કરીશું. પણ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો, આવા નવા વિડીયો જે તમને કામ લાગે એ આપણે લાવતા રહીશું. આભાર.